ગુજરાતમાં 7 દિવસ યલો એલર્ટ। ગુજરાતમાં આજથી 7 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગના મતે આગામી કલાકોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત 6 શહેરોમાં પારો 40 ડિગ્રી વટાવી ગયો છે। ખાસ કરીને 26 એપ્રિલે મતદાનના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે અસહ્ય બફારો લોકોને પરેશાન કરશે। રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા। રાજ્યસભાના સાંસદો રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ પાર્ટી મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। રાજ્યસભામાં આપના 2/3 સાંસદોએ ભાજપમાં ભળી જવાની જાહેરાત કરી છે। ભાજપ 152 માંથી 110 બેઠકો જીતશે। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ગૃહમંત્રી અમિત શાહે બંગાળ ચૂંટણી પર પ્રેસ કોન્ફરન્સ કરી મોટું એલાન કર્યું છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે પ્રથમ તબક્કાની 152 બેઠકોમાંથી ભાજપ 110 થી વધુ બેઠકો પર વિજય મેળવશે। વધુમાં તેમણે કહ્યું કે બંગાળ ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન ભાજપ તરફેણમાં રહ્યું છે। ભાજપની મોટી જીત। આમ આદમી પાર્ટીના 5 સાંસદો ભાજપમાં જોડાયા છે। પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા પાર્ટી કાર્યાલયમાં તેમને ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું। આપના અન્ય 2 સાંસદો હરભજનસિંહ અને સ્વાતિ માલીવાલ પણ ભાજપમાં જોડાશે। રાજ્યસભામાં ભાજપ માટે આ એક મોટી જીત છે, જેનાથી તેના સભ્યોની સંખ્યા 102 થી વધીને 109 થશે, જ્યારે એનડીએના સાંસદોની સંખ્યા 135 થી વધીને 144 થશે। બંગાળના નવા સીએમ અંગે મોટી જાહેરાત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં પરિવર્તનની આગાહી સાથે મહત્વની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું કે બંગાળના આગામી મુખ્યમંત્રી કોઈ બંગાળી જ હશે અને તેઓ રાજ્યના જ વતની હશે। તેમણે કટાક્ષમાં કહ્યું કે બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય। આ જાહેરાત સાથે જ બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે અને બહારની વ્યક્તિના આક્ષેપો પર પૂર્ણ વિરામ મુકાયું છે। ભારતને નર્ક કહી ટ્રમ્પ જબરા ફસાયા। યુદ્ધ વચ્ચે ટ્રમ્પ એકવાર ફરી વિવાદનું કેન્દ્ર બન્યા છે। ટ્રમ્પ દ્વારા ભારતને નર્કવાળી ટિપ્પણી બદલ વિશ્વભરમાંથી અનેક તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ત્યારે મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે ટ્રમ્પને આઈનો બતાવતા ભારતની સુંદરતા નિહાળવાની સલાહ આપી છે। વધુમાં ઈરાની કોન્સ્યુલેટે તેના ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું કે ક્યારેક ભારત આવીને જુઓ અને પછી બોલો। ન્યૂઝીલેન્ડે ભારત માટે કરી મોટી જાહેરાત। ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારત માટે મહત્વની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી સોમવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવશે। આ કરાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે એક મહત્વનું પગલું સાબિત થશે। લક્સને આ માહિતી શેર કરતા બંને દેશો વચ્ચે મજબૂત વ્યાપારિક ભાગીદારી અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો। નવરા લોકો માત્ર કામમાં ભૂલો શોધે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વિજય વિશ્વાસ જનસભા ગજવી હતી। વિપક્ષો પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે નવરા લોકો માત્ર કામમાં ભૂલો શોધે છે, જ્યારે જનતા વિકાસ જાણે છે। ગુજરાતમાં 27 લાખ એમએસએમઈ એકમો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પ્રગતિનું પ્રતીક છે। 26 તારીખે મતદાન કરવા અપીલ કરતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હવે માત્ર વિજય નિશ્ચિત છે। રાઘવ સરપંચ બનવા લાયક પણ નહોતા। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાઘવ ચડ્ઢા સરપંચ બનવા પણ લાયક નથી। તેમણે આક્ષેપ કર્યો કે વિરોધીઓ ઈડી અને સીબીઆઈના જોરે ચાલે છે, જે લોકશાહી વિરોધી છે। માને સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે અને તેઓ અરવિંદ કેજરીવાલના વફાદાર સૈનિકો છે। તેમણે ચેતવણી આપી કે પંજાબના લોકો આ દેશદ્રોહીઓને ક્યારેય માફ નહીં કરે। હરભજનસિંહ સહિત 3 લોકો આપ સાંસદો ભાજપમાં જોડાશે। રાઘવ ચડ્ઢાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમને પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે। તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના 2/3 સાંસદો તેમની સાથે ભાજપમાં જોડાશે। આ સાંસદોમાં હરભજનસિંહ, રાજીવ ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલનો સમાવેશ થાય છે। રાઘવ ચડ્ઢાએ જણાવ્યું હતું કે સંસદીય પ્રક્રિયા મુજબ 2/3 સાંસદો ભાજપમાં જોડાશે। તેમણે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર મોકલ્યો છે।
ગેનીબેન ઠાકોરના ગંભીર આક્ષેપ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના અંતિમ તબક્કામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ઘણા ગામોમાં ભાજપના નેતાઓ મતદારોને ધમકી આપી રહ્યા છે કે ભાજપને વોટ નહીં આપો તો વિકાસના કામો કે ગ્રાન્ટ નહીં મળે. ગેનીબેને જણાવ્યું કે આવી ધમકીઓ લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે સરકારી યોજનાઓ લોકોના ટેક્સ અને પરસેવાની કમાણીમાંથી બને છે, કોઈ એક પક્ષની મહેરબાનીથી નહીં. મમતાએ કહ્યું, બંગાળ જીત્યા બાદ દિલ્હી પર કબજો કરીશ. બંગાળના સીએમ મમતા બેનર્જીએ બીજેપી પર તીખા પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે મારો જન્મ બંગાળમાં થયો છે અને બંગાળમાં જ મરીશ. તેમને કહ્યું કે બંગાળ જીત્યા બાદ હું દિલ્હી પર કબજો કરીશ. મારે સત્તા નથી જોઈતી, મારે દિલ્હીમાં બીજેપીનો વિનાશ જોઈએ. વધુમાં કહ્યું કે માત્ર બંગાળમાં જ વિનાશ નહીં પણ બીજેપીને દિલ્હીથી પણ દૂર થવું પડશે. પૂર્વ આર્મી ચીફ નરવણેનો મોટો ખુલાસો. પૂર્વ આર્મી ચીફ જનરલ એમ નરવણેએ સ્પષ્ટ કર્યું છે કે 2020માં ચીન સાથેના ગતિરોધ સમયે સરકારે સેનાને એકલી નહોતી છોડી. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી સેનાને સંપૂર્ણ સમર્થન અને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હતો. જે યોગ્ય લાગે તે કરો તેવી સૂચના સશસ્ત્ર દળો પર સરકારનો અતૂટ ભરોસો દર્શાવે છે. તેમના પુસ્તક 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની સંદર્ભે કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ મુજબ જવાબ આપવા સેનાને પૂરો અધિકાર હતો. પીએમ મોદીએ હુગલી નદીમાં હોડીમાં સવારી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળની હુગલી નદીમાં બોટની સવારી કરી હતી. આ દરમિયાન તેમણે જાતે ફોટોગ્રાફી પણ કરી અને નાવિકો સાથે વાતચીત કરી. તેમણે નાવિકને 1000 રૂપિયા પણ આપ્યા હતા. પીએમએ એક્સ પર તસવીરો શેર કરતા લખ્યું, દરેક બંગાળી માટે ગંગાનું ખૂબ જ ખાસ સ્થાન છે. એ કહેવું ખોટું નહીં હોય કે ગંગા બંગાળના આત્મામાં વહે છે. એસટીનું ખાનગીકરણ, 1200 નવી બસો ભાડે લેવાશે. ગુજરાત એસટી નિગમ હવે નવી બસો ખરીદવાને બદલે 1200 જેટલી બસો ખાનગી કંપનીઓ પાસેથી ભાડે લેવાની તૈયારીમાં છે. હાલ 250 બસોના ભાડા પેટે માસિક 13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. 2.5 વર્ષના ભાડામાં જ નવી 250 બસો ખરીદી શકાય તેમ છે. છતાં પીપીપી મોડલના નામે વર્ષો સુધી કરોડો રૂપિયા ખાનગી સંસ્થાઓને પધરાવી દઈને પરિવહન સેવાનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ભારતે હોર્મુઝમાં નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર થયેલા ફાયરિંગની ઘટનાઓ બાદ પોતાના નાવિકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે જણાવ્યું કે જે 2 વિદેશી જહાજો પર ફાયરિંગ થયું હતું તેમાં 22 ભારતીય નાવિકો સવાર હતા. કોઈ ભારતીય નાવિક ઘાયલ થયો નથી. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2680 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પત્રકાર પરિષદમાં રાઘવ ચઢ્ઢાનું નિવેદન. રાઘવ ચઢ્ઢાએ આપમાંથી રાજીનામું આપ્યા બાદ બીજેપીમાં જોડાયા છે. આ દરમિયાન રાઘવે આપ પર આરોપ લગાવતા કહ્યું કે પાર્ટી તેના મૂળ સિદ્ધાંતો અને લક્ષ્યોથી ભટકી ગઈ હતી. હવે તે પોતાના હિતો અને મહત્વાકાંક્ષાઓ માટે કામ કરી રહી છે. હું બીજેપીમાં જોડાયો છું. પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં હવે દેશ સેવા કરશે. આપના અન્ય નેતાઓ પણ બીજેપી સામેલ થઈ રહ્યા છે. જો તમારામાં હિંમત હોય તો મારા ઘરે દરોડો પાડો. ભગવંત માને ઈડીને પડકાર ફેંકતા કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો મારા ઘરે દરોડા પાડો. તેમણે સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી એક ક્રાંતિકારી વિચારધારા ધરાવે છે, જ્યાં લોકો પૈસા કમાવવા નહીં પણ જનસેવા કરવા આવ્યા છે. માને કેજરીવાલ અને સિસોદિયાની ધરપકડનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે તેમને જેલમાં મોકલીને તપાસ એજન્સીઓને શું મળ્યું. સંકટ સમયે માલદીવના ભારે ભારત અને માલદીવના સંબંધો ફરી એકવાર મજબૂત બનતા દેખાઈ રહ્યા છે. માલદીવના આર્થિક સંકટમાં ભારત એકવાર ફરી મદદ માટે આગળ આવ્યું છે. ભારતે માલદીવસને મોટી રાહત આપતા 30 અબજ રૂપિયાના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી દીધી છે. માલદીવસની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આ પગલું અત્યંત મહત્વનું સાબિત થશે. જણાવીએ કે ઓક્ટોબર 2024માં મોહમ્મદ મુઇઝ્ઝુની ભારત મુલાકાત દરમિયાન અંગે સમજૂતી થઈ હતી. પત્રકાર પરિષદમાં બોલતા સંજય સિંહનું નિવેદન. તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને અમને ડરાવવામાં આવ્યા હતા. આ પંજાબ ચૂંટણી પહેલાનો એક દાવપેચ છે. 3 દિવસ પહેલા જ ઈડીનો દરોડો પડ્યો હતો અને આજે અશોક મિત્તલ ભાજપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢા પર કોણ વિશ્વાસ કરશે? શું મફત વીજળી પૂરી પાડવી એ ભૂલ છે? શું શિક્ષણ મફત આપવું એ ભૂલ છે? શું ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવી એ ભૂલ છે? આ અમિત શાહના નેતૃત્વમાં ચાલી રહેલ ઓપરેશન લોટસ છે.
બંગાળમાં અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ। ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં ચૂંટણી પ્રક્રિયા બાદ પત્રકાર પરિષદ યોજી મોટું નિવેદન આપ્યું છે। તેમણે દાવો કર્યો છે કે 152 બેઠકોમાંથી ભાજપ 110 બેઠકો જીતી રહ્યા છે। શાહે જણાવ્યું કે બંગાળમાં આ વખતે તમામ રેકોર્ડ તૂટ્યા છે અને જનતામાં અભૂતપૂર્વ ઉત્સાહ છે। હવે ભય જવાનો છે અને ભરોસો આવવાનો છે। તેમણે દીદી જવાની અને ભાજપ આવવાની ના નારા સાથે બંગાળમાં સુશાસની આગાહી કરી છે। લાયસન્સ માટે મરાઠી બોલવું ફરજિયાત। મહારાષ્ટ્રના પરિવહન મંત્રીએ ભાષાને લઈને એક મોટી જાહેરાત કરી છે, જેમાં તેમણે કહ્યું કે 1 મેથી તમામ લાયસન્સ ધરાવતા ડ્રાઈવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે। આ નિયમ હેઠળ જો ડ્રાઈવર મરાઠી વાંચી કે લખી નહીં શકે તો તેમનું લાયસન્સ રદ થઈ શકે છે। જો કે આ જાહેરાતે રાજ્યમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે। જો કે આ નિર્ણયના વિરોધમાં અનેક ટ્રેડ યુનિયનોએ 4 મેથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ધમકી આપી છે। યુદ્ધ વિરામ વચ્ચે ફરી શરૂ થયું યુદ્ધ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ ઇઝરાયેલ અને લેબનાનમાં 3 અઠવાડિયા સુધી સીઝફાયર આગળ વધારવાનું એલાન કર્યું છે, જ્યારે બીજી બાજુ બંને પક્ષો એકબીજા પર હુમલા કરી રહ્યા છે। ઇઝરાયેલી સુરક્ષા દળે IDF જણાવ્યું કે પહેલા લેબનાનથી ઉત્તરી ઇઝરાયેલના શતુલા પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ ઇઝરાયેલે દક્ષિણી લેબનાન પર હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર જવાબી હુમલો કર્યો હતો। ફરી યુદ્ધના ભડકારા, ભારતનો મોટો આદેશ। મધ્ય પૂર્વમાં વધતા તણાવને પગલે તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે કડક એડવાઇઝરી જાહેર કરી છે। ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ન કરવા અને ત્યાં હાજર ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા સૂચના આપી છે। ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની બોટ નષ્ટ કરવાના આદેશ આપતા સ્થિતિ વણસી છે। સુરક્ષાની દૃષ્ટિએ દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે। તણાવ ફરી